હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આજે ક્યાં બહાર જઈશું એ તો ખબર નથી, પણ કંઈક બહાર જઈશું ખરા. તો આપણી કસરત પૂરી થઈ ગઈ છે, તો હવે જઈએ હેઠે, જઈને જોવી હેઠે શું હાલે છે. જગી ગઈ. તો આપણે રેડી થઈ ગયા છે. ચાલો નાસ્તો પાણી કરી લઈએ. સગડ સગડ દાદાને સગડ. હા મમ્મી, શું બનાવ્યું? खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. કાંઈ છું નથી. ગાડીમાં પડી ગયું છે પંચર, તો પેલું પંચર કરાવવું પડશે, પછી આપણે નીકળવી. પંચર કરાવવા ગયા હતા, પણ પંચર તો હતું નહીં, વાલમાંથી હવે વહી ગઈ હતી, એટલે આપણો પોપટ થઈ ગયો. ખોટી હવારમાં કસરત થઈ ગઈ, કિલો વજન ઘટી ગયો. હવે આપણે જઈએ. આપણે પહોંચી ગયા છે. હમણાં થોડીક વારમાં મામાનો છોકરો આવે છે, તો એને લઈને આપણે નીકળીએ છીએ. હવે કેવી સરસ મજાની ગાય ચાલી જાય છે. તો પહોંચી ગયા છીએ આપણે વાડીએ. ગાયું ભેંસું એમાં મારતી નથી ને કઈ. शेर देखो, ये शेर छोटा सा, हाँ बाल मंदिर छोटा सा, हाँ से कपास. તમને એમ થતું હોય છે આ બહાર જવાનું, બહાર ટ્રાવેલિંગનો વિડીયો બનાવવાનું, કંઈ કપા અને ગાયું ભેંસું ને એવું દેખાડે છે, પણ નહીં. આપણે જેની યાર જવાનું છે એને થોડુંક કામ છે, કામ પતાવી દે એટલે આપણે નીકળવી. ત્યાં સુધી તમે એન્જોય કરો વાડીઓનો નજારો. આ રીતનું છે કાક. આપણે જઈશું ઘોઘા દરિયા કિનારે, રોડો ભેગું પાણી, ત્યાં બોટું એવું આવે છે, જોવાનું છે.
આપણે આવી ગયા રોરો ફેરી સાઈડ. રોરો ફેરીમાં જવું હોય તો અહીંથી ટિકિટ ને એવું બુક કરાવવાનું છે. એમ હતા ને ટિકિટ બુકિંગ અહીંથી થાય ટિકિટ બુકિંગ. કોલસાની ગાડીઓ કોલસાની ગાડીઓ છે. શીપું ને એવું આવી ગયું શું અહીંયા અલંગ જેવું અહીંયા બધું બનતું જાય છે. ડેલા નાખી દીધા કોણ અહીંયા નહીં જવા દેવા અંદર. ગાડી મૂકીને હવે આપણે જઈએ છીએ દરિયા કિનારા બાજુ. હા તો જો અહીંયા શીપ આવી ગઈ છે તૂટવા માટે. અલંગ જેવું અહીંયા ત્યાં માહોલ બધો બનવા માંડ્યો છે. તો પેલા આપણે આમ જઈએ બધે જોઈએ આપણે એવું જવા દેશે. અમે જોઈને હાલવું પડશે. અહીંયા લપસાઈ એવું છે. તો શીપ તૂટવાનું શરૂ છે, જોઈ લો તમે. બહુ જાળવીને હાલવું પડે એમ છે. બહુ રસ્તો સ્લીપિંગ થાય છે. ધ્યાન રાખીને આવવું પડે એમ છે. આપણે બોટની નજદીક આવતા જઈએ છીએ. તો જો આવો કાંક માહોલ છે. કોકામાં લાગતું હશે અલંગ જેવું પણ છે. ગોગા અલંગ જેવો તે માહોલ બધો અહીંયા થઈ રહ્યો. કઈ ઓલ્લા ઓલ્લા પાંકડેથી બોટ હાલે. આપણને ગણપતિ દાદાની મૂર્તિ આડી પડેલી મળી છે તો આપણે વ્યવસ્થિત મૂકવી. જય ગણપતિ દાદા. હા આવો કાંક છે દરિયા કિનારો. આગળ ઘણી બધી બોટું છે. અત્યારે આ તૂટવાનું શરૂ છે એટલે એન પર જવાનો મેળ નહીં આવે એટલે આપણે આગેથી જોઈ નાખ્યું અહીંથી. તો જોઈ લો આગળ ઘણી બધી બોટું પડી છે. આમાં એક નાની એમથી બોટ તમને દેખાતી હોય તો એવી દરિયામાં છે. આ દોડું દેખાય છે અહીંથી 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 અહીંયા બાંધેલું છે એ બોટને. ક્રેનમાં લાવે છે આવે ત્યારે જોઈ લાવે છે એમ. ક્રેનમાં કાંક પડખેર નહીં જવા દે ને પણ. તો આ ભાઈ આપણે અહીંના બધા જાણકાર છે. તો તમારે અહીંયા ક્યાંક આ રીતનું દ્રશ્ય જોવા આવવું હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો. આ દરિયાકાંઠે સરસ મજાનું મંદિર છે. અહીંથી જવાય રોરો તરફ, રોરો ફેરી તરફ.
તો અહીંયા તો એટલું જ હતું. હવે આપણે જઈએ બીજા લોકેશન ઉપર. તો અહીંથી હવે આપણે જઈએ આપણે ગાડી તરફ, ત્યાંથી આપણે જઈશું હવે બીજા લોકેશન ઉપર. હા, ત્યાં શીપના પાટ તોડીને લઈ જાય છે. બીજું કાંઈ છે નહીં અહીંયા નવીનમાં. શીપ તોડે છે. તો હવે આપણે જઈએ બીજા લોકેશન પર. હવે અહીંયા નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. નાસ્તામાં સમોસા, બટેટા, ભૂંગળા ને એવું લીધું છે. હાલો નાસ્તો કરવા. આપણે હવે આ લોકેશન ઉપર જવાનું છે, શ્રી રણદેવી મેરડીમાં. હાલો અંદર. આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરે. તો આપણને અહીંયા સસલા જોવા મળ્યા છે. જો બેઠા છે પથ્થર નીચે. તમને અહીંથી માથે ચડીને દેખાડે પણ પરમિશન. ખરા પણ અંદરથી હાલો હવે બહાર. તો હવે મિત્રો અહીંથી આપણે હવે સીધા જઈશું ઘરે. છે મસ્ત અહીંયા જગ્યા, શાંત વાતાવરણ છે. મનને શાંતિ મળે એવું વાતાવરણ છે. તો આપણે અહીંથી જઈએ ઘરે. તો હું આવ્યો છું ઘરે. આજનો વિડીયો જોવાની તમને મજા આવશે. બસ. તો મિત્રો સાંજનો સમય થઈ ગયો છે. વાતાવરણ મસ્ત થઈ ગયું છે. તો આજ આપણે ગયા હતા ઘોઘા શિપયાર્ડમાં. તો ત્યાં બહુ મસ્ત જોઈએ ખૂબ બની ગયું છે. તો ત્યાં જ્યારે ખુશે તો જાવ તો મજા આવે. તો બહુ જોયા રેખી આવી છે. તૂટવાનું કામ શરૂ છે. તો ટ્રાવેલિંગ વિડીયો કરવાની મજા આવે પણ એમાં આજ ગયા એમાં થોડુંક વસ્તુ ભૂલી જાય. એમાં ઝાઝો વિડીયો ઉતર્યો નહીં. ફોન લઈ જા, પાવર બેંક ભૂલી જા ઘરે. તો વિડીયો ઉતારવામાં તકલીફ પડી. બહુ લાંબા વિડીયો ઉતારીએ ક્યાં નહીં. તો વિડીયો બહુ ઝાઝા ઉતરે નહીં. હવે નેક્સ્ટ ટાઈમ બધું ધ્યાન રાખશું. આપણે જેનુબેનને ત્યાં નહોતા લઈ ગયા. કાં ધવલ? હે જેનુ લે હા આપણી જેનુબેનના ગાડીમાં બહુ મજા આવે છો. હા ઈ તે ભાષામાં બોલ, સમજાય ચાલ બધાને. બોલ ઈ તે ભાષામાં બધાને સમજાય છે. બોલ
હે હમણાં તું ઓલી ભાષામાં બોલી હતી ને એ ભાષાને બધાને બહુ ગમી છે. તારી ભાષા સાંભળવા બધા માંગે છે તો બોલ. આપણે ધવલભાઈ પતંગ ઉડાડતા હતા અને બંધ થઈ ગયા. ધવલ પતંગ ઉડાડતો તો ને કેમ બંધ થઈ ગયો? હે પતરા ઉપર આવી ગયો. લે હાલ અહીંયા જો પડ્યો, અહીંયા પડ્યો. દિવ્યાન સડાય માથે. રમો અહીં જો જેનું લે વાહ વાહ. તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરવી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો બાય. And when there's a day that you must